આપણે ગયા લેક્ચરમાં સંકર સંખ્યાની ઘણા બધા ગુણધર્મો અને થિયરીઓનો અભ્યાસ કર્યો. હવે મિત્રો સંકર સંખ્યાની ચારેક ટોપિક આપણે બાકી છે, જેનો આપણે લિસ્ટ કરી લઈએ. પહેલાં એક વર્ગમૂળ આવશે, બીજું દ મોરવે એનો પ્રમેય, ત્રીજું ઘનમૂળ અને એનમું મૂળ. આ મુખ્યત્વે હવે આપણી સંકર સંખ્યા ચેપ્ટરની થિયરી છે, એમાં ચાર ટોપિક આપણે બાકી છે ભણવાના. તો આપણે વર્ગમૂળથી શરૂ કરીએ છીએ. વર્ગમૂળ મેળવવા માટે શું કરવું? તો કે એક્સ પ્લસ આઈ વાય કોઈ સંકર સંખ્યા આપેલી હોય ઝેડ બરાબર, અને આ સંકર સંખ્યાનું જો મારે વર્ગમૂળ મેળવવું હોય તો એક્સ પ્લસ આઈ વાય એનું 1/2 ઘાત માટે આને આપણે સૂત્રની રીતે ઘણી બધી રીતે થિયરિકલ સાબિત કરી શકીએ છીએ, પણ આપણે જે ડબલઈ માટે આ જો દાખલો ગણવો હોય તો એક જ સૂત્રથી આ દાખલો સરળતાથી ગણી શકાય. આને લખી વર્ગમૂળની નિશાની મોડ ઝેડ પ્લસ એક્સ અપોન 2 પ્લસ મોડ ઝેડ માઇનસ એક્સ અપોન 2, અને અહીંયા આઈ લખી નાખશું આપણે. આ વર્ગમૂળની કિંમત વાય ગ્રેટર ધેન 0 હોય ને ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરશું આપણે. અને પ્લસ ઓર માઇનસ મોડ ઝેડ માઇનસ એક્સ અપોન 2, અહીંયા પ્લસ જ આવશે, અહીંયા પ્લસ છે ત્યાં માઇનસ થશે, અને મોડ ઝેડ માઇનસ એક્સ બાય 2 અને આઈ. આ વાય જ્યારે ઋણ હોય ત્યારે આનો આપણે ઉપયોગ કરવાનો છે. મિત્રો, સંકર સંખ્યાનું વર્ગમૂળ મેળવવાનું માત્ર એક જ સૂત્ર છે. આ સંકર સંખ્યામાંથી મોડ ઝેડ મેળવી લીધા પછી જો વાયની કિંમત ધન હોય તો અહીંયા પ્લસ આવશે, અને વાયની કિંમત ઋણ હોય તો અહીંયા માઇનસ આવશે. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એક દાખલો ગણીએ તો આ વધારે ક્લિયર થઈ જશે. આપણે એક દાખલો સોલ્વ કરીએ છીએ. આપણને એક રકમ આપેલી છે 4 + 3 √(-20) રેઝ ટુ 1/2, અને 4 - 3 √(-20) રેઝ ટુ 1/2 નું વર્ગમૂળ મેળવો. હવે આ જે રકમ આપેલી છે અહીંયા માત્ર પ્લસ છે ને અહીંયા માઇનસ છે, એટલે આપણે એક જ જે રકમ આપેલી છે ને એનું વર્ગમૂળ મેળવશું. આના પરથી આપણે બીજી વાત કરશું આગળ. ધારો કે અહીંયા 4 + 3 - 20 રેઝ ટુ 1/2 આપેલું છે. આનું વર્ગમૂળ મેળવવું છે. આ સંખ્યાને તમે એક્સ પ્લસ આઈ વાય સ્વરૂપમાં ફેરવતા હવે અહીંયા 4 + 3 અને 20 i² કહી શકાય. આપણે જાણીએ છીએ કે i² બરાબર -1 થશે. આનું વર્ગમૂળ કાઢીએ આપણે 3, તો અહીંયા 4 અને 5 એનો ગુણાકાર 20 છે. 4નું વર્ગમૂળ 2 નીકળી જશે, એટલે એક 2 i² નું વર્ગમૂળ i, અને અહીંયા આવશે 5, એટલે કુલ જે હિસાબ થયો 6i √(5). આ પ્રકારની રકમ બને છે. હવે આને આપણે એક્સ પ્લસ ને એક્સ પ્લસ આઈ વાય સાથે સરખાવતા આની સાથે આ સરખાવીએ તો એક્સ બરાબર 4 આવશે અને વાય બરાબર 6√5 થશે. આઈ સિવાયની કિંમત અહીંયા છે ને વાયની કિંમત જોઈ શકાય છે કે ધન છે. આટલું આપણે કરી લીધું. પહેલાં શું કર્યું તો કે આનું વર્ગમૂળ શોધવાનું હતું. એમાંથી એક જ રકમનો આપણે ઉપયોગ કરીએ, કારણ કે નિશાની બદલાવાથી બીજી રકમ આવી જાય છે. આ રકમને આપણે એક્સ પ્લસ આઈ વાય સ્વરૂપમાં ફેરવવાનું હતું, એટલે આને એક્સ પ્લસ આઈ વાય સ્વરૂપમાં ફેરવવા માટે માઇનસ નિશાની દૂર કરી અને કિંમત જેટલી વર્ગમૂળ નીકળતા હતા એને 12 લખી નાખ્યા, અને એક્સ પ્લસ આઈ વાય સાથે સરખાવી અને એક્સ અને વાયની કિંમત મેળવી લીધી. અને કિંમત મેળવ્યા પછી આપણને ખબર પડી ગઈ કે વાય કેવા છે, ધન છે. હવે અહીંયા એક મોડ ઝેડની કિંમત પણ આપણે મેળવવી પડશે. અને મિત્રો, મોડ ઝેડ એટલે ઝેડનો માનાંક. ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ. x² અને y² 36 અને 5 36 × 180,
એટલે આ થશે 196 અને એનું વર્ગમૂળ થશે 14. આ મોડ ઝેડ મળી ગયા. હવે આ સંખ્યાનું વર્ગમૂળ મેળવવું હોય તો સીધો આપણને જવાબ 4 + 3 - 20 ⁻1/2 હોય તો એનું સૂત્રની અંદર પહેલાં એક સૂત્ર લખી લઈએ છીએ z + x/2 પ્લસ mod of z - x/2 i અહીંયા લખી શકશું. આની અંદર બધી કિંમતો મૂકી છે. મોડ z એટલે 14 થશે, એક્સની કિંમત 4 છે છેદમાં 2 પ્લસ i, મોડ z એટલે 14 ઓછા 4 છેદમાં 2. તો આનો જવાબ થશે 18/2 એટલે 9 અને 9નું વર્ગમૂળ 3 પ્લસ i 10, 10/2 એટલે √5. આનો જવાબ આવશે. હવે તેવી જ રીતે 4 - 3 - 20 ⁻1/2 આની વાત કરું છું. એનું વર્ગમૂળ મેળવવું હોય તો અહીંયા પ્લસ ઓર માઇનસ 3, અહીંયા પ્લસ હતું ત્યાં માઇનસ કરો અને √5i થઈ જશે. મિત્રો હવે આ બેનો સરવાળો કરીએ એટલે આપણા દાખલાનો જવાબ આવી જશે. એટલે 4 + 3 √−20 ⁻1/2, 4 - 3 √−20 ⁻1/2 આના બરાબર પ્લસ ઓર માઇનસ લખી આનો જવાબ 3 + √5i અને આનો જવાબ 3 ઓછા √5i થશે અને આ બે કેન્સલ થશે એટલે આનો જવાબ આવશે પ્લસ ઓર માઇનસ 6. તો આ વર્ગમૂળ મેળવવાની અતિ સરળ અને સહેલી રીત છે. તો આપણે વાત એટલી કરી કે ભાઈ કોઈ પણ સંખ્યા છે વર્ગમૂળ મેળવવું હોય તો શું કરવું પડે, તો કે પહેલાં તો વાયની કિંમત જોઈ લેવી પડે, ધન છે કે ઋણ. અને વાયની કિંમત ધન હોય તો આ સૂત્રની અંદર અહીંયા પ્લસ આવશે અને વાયની કિંમત જો ઋણ હોય તો આ સૂત્રની કિંમત માઇનસ આવશે. અને મોડ ઝેડ મેળવવો અત્યંત સહેલો છે, આના પરથી આપણને સરળતાથી વર્ગમૂળ મેળવી શકાશે. અહીંયા આપણું વર્ગમૂળ શોધવાનો પહેલો ટોપિક છે એ પૂરો થયો. હવે આપણે દ મોરવેના પ્રમેય તરફ જઈ રહ્યા છીએ. ઓકે, દ મોરવેનો પ્રમેય છે સામાન્ય રીતે દ મોરવેનો પ્રમેય છે એનો ઉપયોગ છે ઘાત સંકર સંખ્યાઓની ઘાત છે એને દર્શાવવા માટે થાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે એક સ્વરૂપ છે cos θ + i sin θ ⁻n હોય તો આને cos n θ + i sin n θ સ્વરૂપે લખી શકાય અને દ મોરવેનો પ્રમેય કહેવાય. કહેવાનો અર્થ એ થશે કે ઘાત છે ને એ થીટાના ગુણક તરીકે આવી જાય અને n બિલોંગ્સ ટુ કેપિટલ N જ હોવા જોઈએ. હવે આને વિગતવાર સમજીએ કે cos θ + i sin θ હોય આને મિત્રો આપણે ગયા લેક્ચરનો એક થિયરી આવતી, આને ધ્રુવીય યામ અથવા ત્રિકોણમિતિ યામ કહેતા અને આને આપણે આ રીતે લખતા e⁻i⁻. હવે જુઓ આની n ઘાત છે અહીંયા, તો અહીંયા પણ n લખવું પડે અને અહીંયા પણ n લખવું પડે. આને આવી રીતે લખી શકાય e⁻in⁻ આ સ્વરૂપમાં લખી શકાય. હવે છે ને આ સ્વરૂપને ફરીથી ધ્રુવી સ્વરૂપમાં લખો તમે તો કઈ રીતે લખી શકાય, તો કે cos θ અહીંયા એ લખી નાખી cos n θ + i sin n θ સ્વરૂપ થઈ જશે. આ દ મોરવેના પ્રમેયની સાબિતી છે. આપણે શું કર્યું છે, આને ધ્રુવી સ્વરૂપમાં લખી નાખ્યા અને n θ કરીને i ઘાતને અંશમાં લઈ લીધી એટલે આ થીટા થઈ જશે. થીટાની જગ્યાએ હવે શું આવી જશે, તો કે n θ આવી જશે અને આ દ પ્રમેયની સાબિતી થઈ જશે. બીજું આની અંદર જોઈ કે દ મોરવેનો પ્રમેય છે આપેલો આપણને, એના પરથી આપણને કોઈ એક ઝેડ કિંમત આપેલી હોય, ધારો કે મોટી બધી ગણતરી cos θ 1 + i sin θ 1, બીજી કિંમત હોય cos θ 2 + i sin θ 2, ત્રીજી કિંમત હોય cos θ 3 + i sin θ 3 પ્લસ અપ ટુ પ્લસ અનંત સુધી હોય cos θ n + i sin θ n. આ સ્વરૂપ આપણને
આપેલું હોય, ધારો કે આટલી બધી લાંબી ગણતરીને સરળતાથી જો આપણે લખવું હોય તો z બરાબર કોસ, આ બધા જ થીટા છે કોસ સાથેના, θ1, θ2, θ3 પ્લસ અપ ટુ પ્લસ છેલ્લી કિંમત θn થશે, પ્લસ આઈ સાઇન, વળી ફરીથી θ1 પ્લસ θ2 પ્લસ θ3 પ્લસ અપ ટુ પ્લસ θn સ્વરૂપે લખી શકાય છે. આનાથી દાખલાને અત્યંત સરળ સ્વરૂપમાં ફેરવી શકાય છે. હવે જુઓ, આની અંદર છે બીજો એક ગુણધર્મ છે કે કોસ થીટાની જે કિંમત આપેલી છે z છે એ કોઈ સંકર સંખ્યા છે, z એ કોઈ સંકર સંખ્યા છે અને n બિલોંગ્સ ટુ જો n હોય તો આપણે એક ધ્રુવીય સ્વરૂપ વિશે જાણીએ છીએ અને ધ્રુવીય સ્વરૂપ આપણે અહીં લખી છે. z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા. આ કાંઈ નથી પણ ધ્રુવીય સ્વરૂપ છે. જો આની 1/n ઘાત કરવામાં આવે z રેઝ ટુ 1/n તો r રેઝ ટુ 1/n થાય અને cos થીટા પ્લસ i sin થીટા રેઝ ટુ પણ 1/n ઘાત થાય. પણ આપણને ખ્યાલ છે કે ધ્રુવીય સ્વરૂપનો ગુણધર્મ બરાબર તમે જોજો, એનું વ્યાપક સ્વરૂપ આપણે કઈ રીતે લખ્યું હતું તો કે r રેઝ ટુ 1/n અને cos 2k પાઈ પ્લસ થીટા લખ્યું હતું, યાદ આવે તો i sin 2k પાઈ પ્લસ થીટા લખ્યું હતું અને રેઝ ટુ 1/n થાય છે. હવે દ મોરવેના નિયમ પ્રમાણે આ જે ઘાત છે એ થીટાના ગુણકમાં આવશે. ગુણક એનો અર્થ થશે ભાગાકારમાં, એટલે અહીંયા cos 2k પાઈ પ્લસ થીટા અપોન n પ્લસ i sin 2k પાઈ પ્લસ થીટા અપોન n થઈ જશે. તો આ z રેઝ ટુ 1/n હોય તો એને આ રીતે લખી શકાય છે. આ એક મહત્વનો ગુણધર્મ છે. ચોથો ગુણધર્મ જોઈએ આપણે દ મોરવેનો. વન અપોન કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની n ઘાત હોય, એકના છેદમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની n ઘાત હોય તો અહીંયા અને કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા રેઝ ટુ n લખી શકાય. આનું અનુબદ્ધ સ્વરૂપ આવી જશે, એકના છેદમાં આવશે એટલે અનુબદ્ધ સ્વરૂપ આવી જશે અને આને આમ પણ લખી શકાય કોસ થીટા n થીટા માઇનસ આઈ સાઇન n થીટા, આ સ્વરૂપે લખી શકાશે. એટલે અહીંયા n ઘાત હોય તો આને એક અંશમાં માઇનસ કરી શકાય અને આ તો બે સેમ સ્વરૂપ છે. આ દ મોરવેના સ્વરૂપ ઉપરથી લીધેલું છે. નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. હવે જો પહેલું સ્વરૂપ છે ને કોસ થીટા છે. ધારો કે તમને આવું આપેલું છે સાઇન થીટા પ્લસ આઈ કોસ થીટા રેઝ ટુ n. આવું આપેલું હોય તો દ મોરવેના નિયમ પ્રમાણે આઈનો સહગુણક સાઇન જ હોવો જોઈએ. એટલે તમારે અહીંયા એક સૂત્ર લખવું પડે, આને તમારે કોસમાં બદલાવવા પડે, π/2 માઇનસ થીટા પ્લસ આઈ સાઇન π/2 માઇનસ થીટા રેઝ ટુ n કરી શકાય. અને હવે આની અંદર દ મોરવેનો ઉપયોગ કરો તો કોસ πn/2 થીટા n થશે, ગુણાકારમાં આવશે, થીટા છે nના, આઈ સાઇન πn/2 માઇનસ થીટા n થશે. આ સ્વરૂપે તમે દર્શાવી શકો. બીજી એક વાત કરીએ કે સાઇન થીટા પ્લસ આઈ કોસ થીટા રેઝ ટુ n હોય ઇઝ નોટ ઇક્વલ ટુ સાઇન થીટા પ્લસ આઈ સાઇન n થીટા પ્લસ આઈ કોસ n થીટા થાય. આવું ન કરી શકો. કોસ પ્લસ આઈ સાઇન થીટા હોય તો જ દ મોરવેનો નિયમ લગાડી શકાય. ઓકે, એક આ પણ તમે ન કરી શકો. સાઇન થીટા પેલું આ સ્વરૂપ હોય, કોસ થીટા પ્લસ આઈ સાઇન ફાઈ રેઝ ટુ n હોય તો તમે અહીંયા દ મોરવેનો પ્રમેય લગાડો તો કોસ n થીટા પ્લસ આઈ સાઇન n ફાઈ. આવું તમે નથી કરી શકતા, કારણ થીટા અને ફાઈ બે સરખા નથી. આ હંમેશા બે સમાન જ હોવા જોઈએ, થીટા એક સરખા, તો જ તમે દ મોરવેનું એપ્લિકેશન લઈ શકો. કહેવાની વાત આ છે
કે દ મોરવેના ધ્રુવી સ્વરૂપમાં ઉપયોગ કરી શકાય છે. પહેલાં કોસ હોવું જોઈએ, આઈના ગુણકમાં સાઇન હોવું જોઈએ. ન હોય તો આ રીતે તમે લખી શકો છો. અને આવી રીતે હોય પહેલાં સાઇન ને કોસ, તો સીધું જ તમે દ મોરવેનો પ્રમેય લગાડી શકતા નથી. અને થીટા જુદા જુદા હોય તો પણ લગાડી શકતા નથી. અને એકના છેદમાં હોય તો આપણે આગળ એનો ગુણધર્મ શીખી ગયા છીએ. તો આ બધા મિત્રો દ મોરવેના સિદ્ધાંતો હતા. હવે 2-4 બીજી એક વાતો આપણે લઈ લઈએ છીએ આમાં. 1 -1 i અને -i આની કિંમતો કઈ રીતે લખવાની થાય એ આપણે જોઈએ છીએ. તો કે ખાલી 1 હોય ને તો આને આમ લખી શકાય, cos થીટા પ્લસ cos 0 પ્લસ i sin 0, આવું તમે લખી શકો. કારણ કે cos 0 એટલે 1 થાય, sin 0 એટલે 0, એટલે આની કિંમત 1 જ થશે. -1 જોતા હોય તો તમારે cos પાઈ પ્લસ i sin પાઈ થશે. કારણ પાઈ બિંદુ છે એ એકમ વર્તુળ ઉપર x અક્ષ પર આવેલું છે અને y આમ એનો શૂન્ય હોય, એટલે y આમ શૂન્ય હોય એટલે sin 0 થઈ જશે, એટલે cos પાઈ એટલે -1 થશે. પછી i જોતા હોય એ y અક્ષ પર હોય તો અહીંયા તમારે લેવું પડે cos π/2 પ્લસ i sin π/2 લેવું પડે. કારણ કે cos π/2 એટલે શૂન્ય અને sin 90 એટલે 1 થાય, 1 × i એટલે i થઈ જશે. પછી -i જોતા હોય તો cos -π/2 લેવા પડે, cos -π/2 પ્લસ i sin -π/2 થશે. તો આ તો 0 થશે અને અહીંયા y આમ ઋણ થશે એટલે -i આવી જશે. તો આ ચારેય કિંમતો છે મિત્રો, આપણે દાખલા ગણશું ત્યારે આના વ્યવહારિક ઉપયોગ આવશે સૂત્રના, એટલે જરાક વ્યવસ્થિત રીતે આને રિપીટ કરી અને ઘરે તૈયાર કરી લેશો, આગળ આપણને કામ આવશે. તો અહીંયા વર્ગમૂળ અને દ મોરવે આનો આપણે ઉપયોગ પૂરો કર્યો છે. હવે એકના ઘનમૂળ તરફ આપણે જઈ રહ્યા છીએ. ઓકે, એકનું ઘનમૂળ આપણે ધારી લઈએ કે એકનું ઘનમૂળ z હોય, એકનું ઘનમૂળ z હોય તો z ઘન બરાબર 1 થાય. એકનું ઘનમૂળ z હોય, ધારો કે 8નું ઘનમૂળ 2 છે તો 2નું ઘન 8 થવો જોઈએ ને, તો એકનું ઘનમૂળ z હોય તો z નો ઘન 1 થશે. તેવી જ રીતે z -1 આના અવયવ થશે z² પ્લસ z પ્લસ 1 બરાબર 0. તો z -1 બરાબર 0 અથવા z² વત્તા z વત્તા 1 બરાબર 0 થાય. હવે z બરાબર 1 એક બીજ મળી જશે. આના છે ને અવયવ નહીં પડે એટલે આના માટે આપણે ડેલ્ટા મેળવવો પડશે. a બરાબર 1, b બરાબર 1, c બરાબર 1. આનો ડેલ્ટા મેળવશું તો b² - 4ac થાય. b² એટલે 1 - 4, 1 અને 1 એટલે -3 ડેલ્ટાની કિંમત મળશે. હવે આનો ઉકેલ મેળવવો હોય તો ઉકેલ બરાબર -b ± √delta upon 2a થશે. -b એટલે -1 ± અહીંયા 3i² આપણે લખશું, કારણ કે -3 છે એના માટે તો સંકર સંખ્યા આપણે બનાવી છે અને આની અંદર જવાબ આવશે -1 ± √3i/2. આના બે બીજ મળશે આપણને, એક -1/2 પ્લસ √3/2i અને બીજું -1/2 માઇનસ √3/2i. આ બંને બીજ છે ને અવાસ્તવિક બીજ થશે, કારણ કે આની અંદર i આવેલો છે, સંકર બીજ છે. અને આપણે આને સરળતા ખાતર ગણતરીમાં લખવાનું ન પડે એટલા માટે આને ઓમેગા કહેશું અને આને ω² કહેશું. એટલે ઝેડના ઘનમૂળ આપણને જે મળ્યા એની અંદર 3 વસ્તુ મળી છે, એક 1, એક ઓમેગા અને એક ω². આ 1 છે એ વાસ્તવિક બીજ છે, ઓમેગા અને ω² છે એ અવાસ્તવિક બીજ છે. હવે આના વિશેના આપણે ગુણધર્મો આગળ જોઈએ. એકના
અવાસ્તવિક ઘનમૂળ, અવાસ્તવિક ઘનમૂળ છે, ઘનમૂળ એકબીજાના વર્ગ હોય છે, એકબીજાના વર્ગ હોય છે. એટલે કે આનો વર્ગ કરો ને તો આવશે અને આનો વર્ગ કરો તો આવશે. આપણે ચેક કરીએ કે ઓમેગા સ્ક્વેર છે એનો હું સ્ક્વેર કરી રહ્યો છું. હવે ઓમેગા સ્ક્વેર આપણે કોને લીધા છે તો કે -1/2 -3/2 આઈ, આનો સ્ક્વેર કર્યો આપણે. આ ઓમેગા સ્ક્વેર છે એની કિંમત છે, આ એનો સ્ક્વેર કર્યો. પહેલાં તો આ ઋણ છે એટલે બંને ધન થઈ જશે. 1 + √3i એનો સ્ક્વેર અને છેદનો વર્ગ 4 થાય એ અહીંયા લખી શકાય. આને પૂર્ણ વર્ગ પ્રમાણે વિસ્તરણ કરીએ તો 1 + 2√3i + 3i² થશે. અહીંયા 1/4 1 અને બાદબાકી -3 થાય અને 2√3i થશે. તો 1/4 -2 + 2√3i થશે. અને બંને પદને જો 4 વડે ભાગી નાખો તો -1/2 + √3/2i, અને આ કિંમત છે ને એ ઓમેગાની છે, આપ જોઈ શકશો અહીંયા. એટલે ઓમેગા સ્ક્વેરનો સ્ક્વેર કરો તો ઓમેગા મળે અને ઓમેગાનો સ્ક્વેર કરો તો ઓમેગા સ્ક્વેર છે જ. એટલે બંને અવાસ્તવિક જે મૂળ છે, અવાસ્તવિક બીજ છે, એ બંને એકબીજાના વર્ગ જેટલા હોય છે. આ ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે. આના પરથી આપણે આગળ વધીએ કે આ બીજ છે બંને અવાસ્તવિક બીજ એકબીજાના વ્યસ્ત હોય છે, વ્યસ્ત હોય છે. કહેવાનો અર્થ એ થશે કે ઓમેગા હોય ને તો એને બીજું બીજ ઓમેગા સ્ક્વેર છે એના વ્યસ્ત જેટલું થાય. કારણ કે આને તમે શું લખી શકો, 1 ને ઓમેગા ક્યુબ, કારણ કે એકનું ઘનમૂળ ઓમેગા છે તો ઓમેગા ઘન બરાબર 1 થાય. અને અહીંયા ઓમેગા સ્ક્વેર લખો તો ઓમેગા આવી જશે. અને ઓમેગા સ્ક્વેર બરાબર 1/ઓમેગા થશે, કારણ કે 1 બરાબર ઓમેગા ક્યુબ થાય એના છેદમાં ઓમેગા, એટલે ઓમેગા સ્ક્વેર આવી જાય. આના પરથી સાબિત એ થાય છે કે બંને અવાસ્તવિક બીજ છે એ એકબીજાના વ્યસ્ત પણ હોઈ શકે છે. ઓકે, એના પછીનો ગુણધર્મ છે કે એકના ઘનમૂળ છે, એકના ઘનમૂળનો સરવાળો શૂન્ય હોય છે, શૂન્ય હોય છે. કહેવાનો અર્થ એ થશે કે 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર હોય તો એનો જવાબ 0 થાય. નેચરલ છે કે 1 ઓમેગાની કિંમત હમણાં જ આપણે મેળવી હતી, યાદ કરો, -1/2 + √3/2i. ઓમેગા સ્ક્વેરની કિંમત આનાથી ઓપોઝિટ હોય છે, -√3/2i. આનો હિસાબ જોઈએ તો આ બે કેન્સલ થશે અને 1 અને આ બેનો જવાબ 1 થશે. તો 1 - 1 કરો તો આનો જવાબ 0 થઈ જશે. એટલે આ ત્રણેય બીજ, એક વાસ્તવિક અને બે અવાસ્તવિક, આ બીજનો જો સરવાળો કરો તો શૂન્ય થાય છે. આના પછી ગુણધર્મ લઈએ આપણે કે એકના ઘનમૂળ છે, ઘનમૂળનો ગુણાકાર 1 થાય છે. કહેવાનો અર્થ કે 1 × ઓમેગા × ઓમેગા સ્ક્વેર કરો તો આનો જવાબ 0 થાય. કેવી રીતે તો કે 1 ઓમેગા એટલે -1/2 + √3/2i અને -1/2 - √3/2i. ઓકે, આ બે બીજ છે. હવે 1 આ a + b ને a - b પ્રમાણે આની કોઈ જરૂર નથી. -1/2નો સ્ક્વેર √3/2i એનો સ્ક્વેર થશે. તો આનો જવાબ થશે 1/4 માઇનસ આનો જવાબ 3/4 અને i² થઈ જશે. i² આને પ્લસ કરી નાખશે એટલે 1/4 + 3/4 એટલે 4/4 એટલે 1 થશે. એટલે એકના ઘનમૂળ છે એનો ગુણાકાર કરશો તમે તો 1 થશે.
હવે આગળ જોઈએ. એ કોઈ સંખ્યા હોય તો તેના ઘનમૂળ કેવા પ્રકારના હોય? ધારો કે 1 હોય તો એના ઘનમૂળ આપણને આવડી ગયા, 1 ઓમેગા ને ઓમેગા સ્ક્વેર હોય. પણ એ કોઈ સંખ્યા હોય તો કે એનું ઘનમૂળ 1/3 થાય અને એનું એક વાસ્તવિક બીજ 1 છે. બીજું બીજ થશે a⁻1/3 અને ઓમેગા થાય, અને ત્રીજું બીજ થશે a⁻1/3 ઓમેગા સ્ક્વેર. આ છે ને એ કોઈ પણ સંખ્યા હોય તો એનું ઘનમૂળ આ પ્રકારે થાય. આપણે જોઈએ કે 8 છે, 8નું ઘનમૂળ જોતું હોય, 8નું ઘનમૂળ તો પહેલાં 8ની 1/3 ઘાત કરીએ તો 2 આવશે. તો આના બીજ કેવા હોય તો કે એક બીજ 2 હોય, એને ગુણ્યા 1. બીજું બીજ 2 ઇન્ટુ ઓમેગા હોય, અને ત્રીજું બીજ 2 અને ઓમેગા સ્ક્વેર હોય. ટૂંકમાં એ જે કિંમત આવી ગઈ આ 1/3 છે, એ કિંમત હતી 8 હતી, એનું 1/3 મૂળ એટલે 2, એને 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર વડે ગુણો તો એ કોઈ પણ કિંમત છે એનું ઘનમૂળ મળી જશે. હવે એ કોઈ ઋણ સંખ્યા હોય તો એના બીજ છે -a⁻1/3 ઇન્ટુ 1 આ પ્રકારે મળશે. JEEના MCQમાં આવે તો તમે સીધી આમાં કિંમત મૂકી શકો છો. -a⁻1/3 ઓમેગા -a⁻1/3 અને ઓમેગા સ્ક્વેર થશે. તો મિત્રો આ પ્રકારના બીજ રહેશે. એ ધન હોય તો આ પ્રકારે અને એ ઋણ હોય તો આ પ્રકારે. હવે આગળ જોઈએ. હવે કોઈ કિંમત આપેલી છે z ઘન -1, આવો કોઈ અવયવ છે. આના બીજ આપણે મેળવવા હોય તો z-1 પહેલો અવયવ થશે, બીજો અવયવ થશે z-ઓમેગા અને ત્રીજો અવયવ થશે z-ઓમેગા સ્ક્વેર. આ 1 ઓમેગા સ્ક્વેર એ એકના જ ઘનમૂળ છે, આ ખાસ ધ્યાન રાખજો. એના પછી જોઈએ એક a હોય, એક b ઓમેગા અને એક c ઓમેગા સ્ક્વેર બરાબર જો 0 થતા હોય, a વત્તા બી ઓમેગા વત્તા સી ઓમેગા સ્ક્વેર 0 થતા હોય તો 100% એ બરાબર બી બરાબર સી હોય જ. એ બરાબર બી બરાબર સી હોય જ. કારણ કે આ એ બી સી સરખા હોય તો કોમન નીકળી જાય. ધારો કે આ 2 હોય તો આ બધા 2 હોય તો 2 કોમન નીકળે. પછી કાઉન્સમાં શું આવે તો કે 1 + ઓમેગા સ્ક્વેર. અને આપણે પહેલો જ ગુણધર્મ શીખ્યા કે 3 કિંમતો હોય 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર તો એનો જવાબ શૂન્ય થાય. તો જ આ શૂન્ય થાય જો એબીસી ત્રણેય કેવા હોય? સરખા હોય છે. હવે આગળ જોઈએ કે એકના ઘનમૂળ છે, એકના ઘનમૂળ એ 3 કિંમતો આવી હતી, આપણને ખ્યાલ છે. એક 1 આવ્યું હતું, એક -1/2 પ્લસ √3/2 i આવ્યું હતું, એક -1/2 √3/2 i આવ્યું હતું. આ 3 કિંમતો હતી. આને આપણે બિંદુ સ્વરૂપે લખવું હોય તો 1 0 બિંદુ થશે, 1 0 બિંદુ થશે. આને બિંદુ સ્વરૂપે લખવું હોય તો 1/2 અને 3/2 સ્વરૂપ થાય, જે આપણે શરૂઆતથી પહેલા લેક્ચરમાં આવી ગયું છે. અને આ 1/2 -3 √3/2 આ કિંમત થશે. આ ત્રણેય છે ને, ત્રણેય બિંદુને જો યામ સમતલ ઉપર લઈ લેવામાં આવે તો સમભુજ ત્રિકોણ બનાવે છે. શું બનાવે છે? સમભુજ ત્રિકોણ. સમભુજ ત્રિકોણ બને છે. આ MCQ માટે ખૂબ જ અગત્યનું છે, સમભુજ ત્રિકોણ. આ પહેલું બિંદુ ક્યાં આવશે વિચારીએ આપણે, એકમ વર્તુળ પર. તો પહેલું બિંદુ 1 0 અહીંયા આવશે, આ 1 0. પછી -1/2 અને √3/2 એ બિંદુ અહીંયા આવશે. અને આ બિંદુ છે એ અહીંયા આવશે. આ ત્રણેય દ્વારા સમભુજ ત્રિકોણની રચના થાય છે. આ બિંદુ -1/2 √3/2 -1/2 √3/2. તો એકના ઘનમૂળ છે એને જો બિંદુ સ્વરૂપે લખી તો એના દ્વારા સમભુજ ત્રિકોણની રચના થાય છે. અહીંયા ω³ બરાબર 1, ω4 બરાબર ઓમેગા થશે, અને ω5 હોય તો ઓમેગા સ્ક્વેર મળે. આને કઈ રીતે સમજી શકાય તો કે ω4 ઘાત છે એને ω³ × ઓમેગા લખી શકાય,
અને ઓમેગા ક્યુબ એટલે 1 અને ઇન્ટુ ઓમેગા એટલે જવાબ ઓમેગા જ આવે. ઓમેગા રેસ ટુ 5 હોય તો કે ઓમેગા ક્યુબ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ઓમેગા ક્યુબ એટલે 1 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર કરો એટલે ઓમેગા સ્ક્વેર જવાબ આવી જશે. આ રીતે ઓમેગા રેસ ટુ 6 હોય તો 1 જ થાય. ઓમેગા રેસ ટુ 7 હોય તો ઓમેગા જ થાય. ઓમેગા રેસ ટુ 8 હોય તો ઓમેગા સ્ક્વેર જ થાય. ઓમેગા રેસ ટુ 9 હોય તો 1 જ થાય. ઓમેગા રેસ ટુ 10 હોય તો ઓમેગા જ આવે. ઓમેગા રેસ ટુ 11 હોય તો ઓમેગા સ્ક્વેર જ થાય. આમ તમે આગળ અનંત સુધી જાઓ તો આનો ઓમેગા રેસ ટુ 3n 3ના ગુણકમાં કોઈ પણ કિંમત હોય ઓમેગાની એનો જવાબ 1 જ થાય. પછી ઓમેગા રેસ ટુ 3n પ્લસ 1 હોય 3 તેરી 9 અને 1 10 તો એનો જવાબ ઓમેગા જ આવે. અને ઓમેગા રેસ ટુ 3n પ્લસ 2 હોય તો ઓમેગા સ્ક્વેર જ આવે. મિત્રો આ યાદ રાખજો, ઓમેગા 3n ઘાતના અનુસરે છે. એટલે કોઈ પણ દાખલા ગણવા હોય તો અને 3 વડે ભાગી અને 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર કિંમત લખી શકાય છે. તો આખા આ ઘનમૂળનો ઇતિહાસ હતો. હવે આપણે માત્ર થિયરીમાં એક જ ટોપિક ભણવાનો છે અને એ છે એનમાં મૂળનો. એટલે આપણે ઝેડમાં એનમું મૂળ મેળવવું હોય તો શું કરી શકાય એ આગળ જોઈએ છીએ. પહેલો ટોપિક છે એનમું મૂળ એકનું. ધારો કે આ મૂળ જે આ કિંમત આપેલી છે એકનું એનમું મૂળ આપણે મેળવવાનું છે. એકનું એનમું મૂળ જોતું હોય તો જો એકનું એનમું મૂળ ઝેડ હોય તો ઝેડની એન ઘાત છે ને એ 1 થાય. કારણ કે આનું હવે એનમું મૂળ લ્યો તો આનું એનમું મૂળ નીકળી જાય ને તો ઝેડ આવી જાય. તો ઝેડનું આ એન ઘાત મારે દૂર કરવી હોય તો એનમું મૂળ લેવું પડે. તો 1 રેસ ટુ શું થશે? 1/n થશે. 1 રેસ ટુ 1/n આવી ગયા. હવે દ મોરવેનો પ્રમેય યાદ કરો. 1 લખવા માટે મેં તમને સમજાવ્યું હતું કે શું લખી શકાય તો કે cos 0 વત્તા i sin 0 રેસ ટુ 1/n. આનો જવાબ 1 જ આવે. આપણે 1 -1 i અને -i શીખાતા. તો cos 0 પ્લસ i sin 0 રેસ ટુ 1/n થશે. હવે z બરાબર આને cos 0 છે ને એને વ્યાપક સ્વરૂપે 2k પાઈ લખી શકાય અને અહીંયા i sin વ્યાપક સ્વરૂપે 2k પાઈ લખી શકાય. અથવા અહીંયા કેની જગ્યાએ r લખો તો કોઈ પ્રશ્ન નથી. પણ આની જગ્યાએ છે ને હવે દ મોરવેનો જો પ્રમેયનો ઉપયોગ કરીએ આપણે તો z બરાબર cos 2k પાઈ અપોન n પ્લસ i sin 2k પાઈ અપોન n થશે. આ શેના પરથી એવું તો કે દ મોરવેના પ્રમેય પરથી. હવે વિચારી ફરીથી પાછા જોઈ લઈ. એકનું એનમું મૂળ ઝેડ હોય તો ઝેડની એન ઘાત 1 થાય. આનું એનમું મૂળ ઝેડ તો એકનું એન મૂળ આવી ગયું. કારણ કે એકનું એનમું મૂળ એને એકની 1/n ઘાત કહેવાય. એ ઝેડ છે. ઝેડ બરાબર આ એકને કેમ લખાય તો કે cos 0 વત્તા i sin 0. કારણ કે cos 0 એટલે 1 થાય, sin 0 0 થશે, એની 1/n ઘાત આવશે. તો ઝેડ બરાબર cos અને વ્યાપક સ્વરૂપે 2k પાઈ. 2k પાઈ એટલે એકમ વર્તુળની x અક્ષ પર આવેલી કિંમતો થશે. 2k પાઈ પ્લસ i sin 2k પાઈ, અહીંયા 1/n ઘાત. હવે આને ઘાત છે એ થીટાનો ગુણક બને એને દ મોરવેનો પ્રમેય કહેવાય. તો 1/n આના છેદમાં આવી જશે. હવે વિચારો તો આને છે ને ધ્રુવીય સ્વરૂપ પણ કહી શકાય. cos થીટા પ્લસ i sin થીટા. તો ધ્રુવીય સ્વરૂપે લખવું હોય તો z બરાબર e રેસ ટુ i 2k પાઈ અપોન n થશે. e રેસ ટુ z બરાબર e રેસ ટુ i થીટા થતું, અહીંયા થીટા આવતું તો અહીંયા 2k પાઈ અપોન n છે. અને અહીંયા કેની કિંમત છે ને એ 1 2 3 n-1 સુધીની કિંમતો હશે. કહેવાનો અર્થ એ છે કે હવે તમે કિંમતો લેતા જાઓ. z બરાબર કેની જુદી જુદી કિંમત લ્યો. કેની કિંમત 0 લ્યો તો અહીં 0 થઈ જશે. 0 એટલે આખું પદ 0 થાય અને e રેસ ટુ 0 એટલે 1 આવે. પછી 1 લ્યો તો અહીંયા 1 લેવાથી 2 પાઈ અપોન n થશે અને એની કિંમત છે ને એને આપણે આલ્ફા કહીશું. અહીંયા 2 લેશો તો 4 થશે. એ આનો સ્ક્વેર થઈ જશે, આલ્ફા સ્ક્વેર, આલ્ફા ક્યુબ. આની કિંમત આલ્ફા રેસ ટુ n-1 મળશે. કહેવાનો અર્થ એ થશે કે કેની કિંમતો બદલાવતા જશું 0 1 2 3 એમ આપણને શ્રેણી મળતી જશે. અને આ ઝેડના એનમાં મૂળ છે એ કાંઈ નથી. ઝેડના એનમાં મૂળ છે એ કાંઈ નથી, પરંતુ
આ બધી જ છે ને ઈ રેસ ટુ 2k પાઈ અપોન n ઇન્ટુ આઈ સામાન્ય ગુણોત્તર વાળી સમગુણોત્તર શ્રેણી છે. સમગુણોત્તર શ્રેણી છે. પાછો બોલું છું, ઝેડના એનમાં મૂળ છે ને એ કાંઈ નથી પરંતુ આવો સામાન્ય તફાવત હોય ને એવી એક સમગુણોત્તર શ્રેણી છે. આ દરેક વખતે આલ્ફાની ઘાત છે એ વધતી જાય છે. હવે આના થોડાક મિત્રો ગુણધર્મો છે એ આપણે જોઈ લઈ એટલે આપણે સંકર સંખ્યા ચેપ્ટર છે એની તમામ થિયરીઓ પૂરી થઈ જશે. તો કે 1 છે એનો માનાંક, આલ્ફાનો માનાંક, દરેક પદ છે ને એનો માનાંક તમે લેતા જાઓ. આલ્ફા રેસ ટુ n-1નો માનાંક, બધાનો જવાબ 1 થશે. શું કામે? તો કે મૂળ બેઝ જે છે એ આ છે. cos 0 1 થાય અને sin 0 0 થાય એટલે 1નો માનાંક છે, ઝેડનો માનાંક એ 1 જ આવવાનો છે. પછી બીજું કે આલ્ફા રેસ ટુ n હોય કોઈ પણ કિંમત માટે તો એનો માનાંક તો 1 જ થશે n ઘાત સુધી. ત્રીજું, આલ્ફા રેસ ટુ n-1 આપેલું હોય તો એને 1 અપોન આલ્ફા કહી શકાય. આ બરાબર સમજવાનું છે. પછી આલ્ફા રેસ ટુ n-2 હોય તો 1 અપોન આલ્ફા સ્ક્વેર કહી શકાય. અહીંયા -1 હોય તો અહીંયા 1 ઘાત આવે, અહીંયા -2 હોય તો 2 ઘાત આવે. આવી રીતે આલ્ફા રેસ ટુ n-r હોય તો આલ્ફાની r ઘાત આવશે. અહીંયા જેટલા બાદ કરો છો એટલી ઘાત આની કિંમત થશે. નાના 1 માર્કના MCQ માટે આ અગત્યનો ગુણધર્મ છે. આના પછી જોઈએ આલ્ફા રેસ ટુ n-1ની અનુબદ્ધ કિંમત લ્યો તમે તો એ ફરીથી આલ્ફા જ બનશે. શું બનશે? ફરીથી આલ્ફા રેસ ટુ n-1 એની કિંમત આલ્ફા જ થાય અને આને 1 અપોન આલ્ફા રેસ ટુ n-1 કહી શકાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ અહીંયા આવી ગયું તો આનું તમે વ્યસ્ત લ્યો ને તો આ થાય, આનું વ્યસ્ત આ થાય એટલે બે સેમ જ થશે અહીંયા. એના પછીનો ગુણધર્મ છે એ 1 પ્લસ આલ્ફા સ્ક્વેર પ્લસ આલ્ફા ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ આલ્ફા રેસ ટુ n-1 એટલે કહેવાનો અર્થ કે ઝેડના એનમાં મૂળ છે બધા, એનો જો સરવાળો કરવામાં આવે તો 0 થાય. તો એનો સરવાળો 0 થાય. અને છેલ્લો ગુણધર્મ છે કે એના બધા જ બીજનો જો ગુણાકાર કરવામાં આવે આલ્ફા ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ આલ્ફા રેસ ટુ n-1 એ 1 આવી શકે. એનો બધા જ બીજનો ગુણાકાર 1 આવે પણ એ n છે ને એ અયુગ્મ હોય ત્યારે, n છે ને અયુગ્મ હોય ત્યારે આવું થશે. અને આનો જવાબ -1 આવશે જો n કેવા હોય? અયુગ્મ હોય ત્યારે, યુગ્મ હોય ત્યારે આનો જવાબ છે -1 થશે. તો આ મિત્રો એકનું nમું મૂળ છે અને આ એના ગુણોધર્મો છે. અહીંયા આપણે સંકર સંખ્યા ચેપ્ટરની થિયરી પૂર્ણ કરીએ છીએ અને એના બીજા જે ગુણધર્મો છે હવે નાની નાની નોંધ છે એનું હું તમને લિસ્ટ કરી દઉં છું. આ લિસ્ટ આપણે લીથામાં આપેલું છે, આમાંથી તમે એક વખત લખશો તો પણ એ સોલ્વ થઈ જશે. એટલે આપણે છેલ્લે લિસ્ટ કરી લઈએ અને આપણો આજનો લેક્ચર પૂરો કરીએ. આની અંદર કેટલા લીથાની અંદર લિસ્ટ આપેલું છે જોઈ લઈશ. અંતરસૂત્ર, બીજું વિભાજન સૂત્ર, ત્રીજું લંબ દ્વિભાજકનું સમીકરણ, ચોથું સુરેખાનું સમીકરણ, પાંચમું કાર્તેજ્ય સમીકરણ, છઠ્ઠું પ્રચલ સમીકરણ, પછી સમરેખ હોવાની શરત, સાતમું વર્તુળનું સમીકરણ, આઠમું પરવલયનું સમીકરણ, ઉપવલયનું સમીકરણ,
અતિવલયનું સમીકરણ 11 નંબર. મધ્ય કેન્દ્ર, લંબ કેન્દ્ર, અંતઃ કેન્દ્ર, આ બધા જ ગુણધર્મો છે. આ બધા જ સમીકરણો સંકર સંખ્યા સ્વરૂપે મેળવવાના હોય છે અને આને તમે મેથેમેટિકલી બધાના સમીકરણો આવડે છે. હવે આને થોડુંક લીથામાંથી દ્રઢીકરણ કરી અને બધાના સમીકરણો આપણે સોલ્વ કરી લેશું. જો કે મોસ્ટ ઓફ JEE મેઇન માટે આ સૂત્રોનો ઓછો ઉપયોગ આવે છે. વધુ એડવાન્સની જે લોકો તૈયારી કરે છે એને આ તમામ સૂત્રો છે એ કંઠસ્થ કરવા પડે. તો આપણે મિત્રો 2 લેક્ચરની અંદર સંકર સંખ્યા, એનું નિરૂપણ, એના વિવિધ સ્વરૂપો, એના વિવિધ ગુણધર્મો, આયોટાની માહિતી, માનાંક, કોણાંક, પછી દ મોરવેનું પ્રમેય, પછી ઘનમૂળ, વર્ગમૂળ, એનમાં મૂળ, આ બધી જ થિયરીઓ છે આપણી પાસે જે લીથો છે એની અંદર કમ્પ્લીટ લખેલી છે. અને વધારેમાં વધારે લખી અને સોલ્વ કરી નાખો, જેને કારણે હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલા ગણવાના છે તો એની અંદર આપણે સરળતાથી દાખલા સોલ્વ કરી લેશું અને આપણે નવા લેક્ચરની અંદર હવે પછી દાખલા ગણશું. ઓકે, થેન્ક યુ.